નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છીએ ધોરણ 10 વિષય ગણિત, જેમાં પ્રથમ પરીક્ષા કે જેની પૂર્વ તૈયારી માટે આદર્શ પ્રશ્નપત્ર, તો એ પ્રશ્નપત્રની અંદર આપણે વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી કે જેનું સોલ્યુશન જોઈ ગયા છીએ। તો આ વિડિયો લેક્ચરની અંદર આપણે સોલ્વ કરવાના છીએ વિભાગ ડી। વિભાગ ડી છે એમાં કુલ પ્રશ્નો આપણને 4 પૂછ્યા છે, સોરી 5 પૂછ્યા છે, અને પ્રત્યેક પ્રશ્નના 4 ગુણ છે, એટલે કે 5 પ્રશ્નો 4-4 ગુણના આપણે એની અંદર લખવાના થાય છે। તો જોઈએ આપણે વિભાગ ડી, જેમાં 35મા નંબરનો સવાલ આપણને કીધો છે કે √2 અને -√2 એ પી ઓફ એક્સ ના શૂન્ય હોય તો પી ઓફ એક્સના અન્ય શૂન્ય શોધો। 2 શૂન્ય અહીં આપણને આપી દીધેલા છે અને એ શૂન્યના આધારે આપણે બીજા શૂન્ય શોધવાના છે। તો 2 શૂન્ય જે આપણને આપ્યા છે એ શૂન્ય છે આપણા √2 અને -√2। તો એના આધારે આપણે અવયવો શોધવાના છે, અવયવોના આધારે ગુણાકાર કરી અને એક બહુપદી શોધવાની છે। હવે શૂન્ય હોય તો એના આધારે અવયવો આપણે જાણીએ છીએ, તો આપણને g ઓફ x બહુપદી મળશે। જ્યારે પ્લસમાં શૂન્ય હોય ત્યારે એનો અવયવ માઇનસ હોય, એટલે x -√2, અને બીજો અવયવ માઇનસમાં શૂન્ય આપ્યું છે ત્યારે એનો અવયવ પ્લસમાં હશે, એટલે x +√2। તો આ રીતે આપણને 2 એના શૂન્ય મળે। હવે બંનેનો ગુણાકાર, તો બંને તફાવતના અવયવ છે, બંનેમાં પ્રથમ પદ સમાન, બીજું પદ પણ સમાન, એકમાં પ્લસ એકમાં માઇનસ, તો પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, તેથી x² -√2 નો વર્ગ એટલે 2, જે આપણી g ઓફ x બહુપદી આવી। હવે આ g ઓફ x બહુપદીને આપણે આપેલી p ઓફ x બહુપદી વડે ભાગી અને અન્ય શૂન્ય શોધવાના છે। તો g ઓફ x બહુપદી છે આપણી x² -2। હવે -2 છે તો x વાળું પદ અહીં ઘટે છે, તો આપણે 0x તરીકે લઈ શકીએ ઘટતું પદ, અને -2। 2x⁴ -3x³ -3x² વત્તા 6x -2, જે આપણી પી ઓફ એક્સ બહુપદી છે। હવે આ બંને બહુપદીનો ભાગાકાર કરી અને અન્ય શૂન્ય આપણે શોધવાના છે। પ્રથમ પદ જોઈએ તો 2x² વડે ગુણીએ, કે જેથી આપણને 2x⁴ મળે। બંને પ્લસ છે, 0x³ માઇનસ પ્લસ માઇનસ 4x²। પહેલું પદ કેન્સલ, બીજા પદમાં 0 વાળું પદ છે તો ઉપરનું પદ 3x³ +4 માંથી -3 એટલે +x² +6x। પહેલું પદ માઇનસ એટલે ભાગફળમાં માઇનસ આપણે મૂકી દઈએ। x² છે 3x³ લાવવાનો છે એટલે 3x વડે ગુણતા, તો -3x³ -0x² માઇનસ બંને છે એટલે માઇનસ +6x। પહેલું પદ કેન્સલ, આ બીજું પદ પણ કેન્સલ, x² અને ઉપરથી -2, તો x વાળું પદ ઘટતું હોવાથી 0x -2। હવે બંને પદ આપણને કોમન મળે છે, તો કેટલા વડે ગુણશું? 1 વડે, એટલે x² +0x -2। ત્રણેય પદ કેન્સલ થતા શેષ આપણને કેટલી મળશે? 0। હવે જે ભાગફળ આવ્યું છે એ ભાગફળના આપણે અવયવો શોધવાના છે, અને એની ઉપરથી શૂન્ય,
તો 2x² માઇનસ 3x પ્લસ 1 બરાબર કેટલા લઈ લેવાના? 0. પ્રથમ પદનો સહગુણક છે 2, અંતિમ પદનો 1 એટલે 2 એકા 2. જેમના 2 અવયવ પાડો કે સરવાળો 3 થાય તો 2 એકા 2. બંનેને કેવા કરશું? માઇનસ. તેથી 2x² માઇનસ 2x માઇનસ x પ્લસ 1 બરાબર 0. બંનેમાંથી કોમન એટલે 2x. x માઇનસ 1 માઇનસ 1 કોમન કાઢીએ તો x માઇનસ 1 બરાબર 0. તો આ રીતે એના અવયવ પડ્યા. કોમન અવયવ છે x માઇનસ 1, બીજો અવયવ છે 2x માઇનસ 1 બરાબર 0. તેથી x માઇનસ 1 બરાબર 0 અથવા 2x માઇનસ 1 બરાબર 0. તેથી x બરાબર 1 અથવા x બરાબર 1/2. તો 2 શૂન્ય આપણને બીજા મળ્યા 1 અને 1/2. તેથી p ઓફ x ના શૂન્યો 2 શૂન્ય આપણને આપી દીધા છે. √2 માઇનસ √2 1/2 અને 1. આ રીતે આપણને 4 શૂન્ય મળે. ત્યાર પછી આગળ જોઈએ તો 36મો પ્રશ્ન આપણને કીધો નીચેના સમીકરણ યુગ્મ યોગ્ય આદેશ વડે સુરેખ સમીકરણ યુગ્મમાં રૂપાંતરિત કરી તેનો ઉકેલ શોધો. એટલે રૂપાંતરિત પહેલાં આપણે સુરેખ સમીકરણ યુગ્મના પ્રમાણિત સ્વરૂપમાં કરવાનું છે, ત્યાર પછી એનો ઉકેલ શોધવાનો છે. અહીં આપણે જોઈ શકીએ કે બંને સમીકરણની અંદર x જે ચલ છે એ છેદમાં આપેલો છે. પહેલું સમીકરણ છે આપણું 4/x પ્લસ 3y બરાબર 14. બીજું સમીકરણ છે 3/x માઇનસ 4y બરાબર 23. તો આ આપણું સમીકરણ બીજું છે. હવે બંને સમીકરણમાં જોઈ શકીએ કે x છે એ છેદમાં છે, તો એને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લાવવા માટે અંશમાં લાવવો પડે, પરંતુ છેદમાં છે. આપણે ભણી ગયા છીએ કે એ રૂપાંતરિત સમીકરણ છે, તો એના માટે આપણે ધારવું પડશે. ધારો કે 1/x બરાબર a. શું ધાર્યું? a. હવે 1/x બરાબર a ધારીએ તો પહેલા સમીકરણ આધારે આપણને મળે 4a પ્લસ 3y બરાબર 14. આ આપણને ત્રીજું સમીકરણ મળશે. 1/x આમાંથી છૂટો કરીએ તો 3a માઇનસ 4y બરાબર 23. સમીકરણ નંબર થશે 4. હવે આ સમીકરણ આપણા પ્રમાણિત સ્વરૂપમાં આવ્યા. હવે એને કોઈ પણ રીતથી આપણે ઉકેલી શકીએ. જો એને આપણે સરખો કરવો હોય તો ત્રીજા સમીકરણને 3 વડે અને ચોથા સમીકરણને 4 વડે, એટલે કે 4 અને 3નો લસા આપણી પાસે 12 આવશે, ત્યારે એ સમાન થશે. એ જ રીતે વાયને સમાન કરવો હોય તો પણ એ રીતે થાય. એમાં પણ 4 અને 3 છે, તો આપણે લોપની રીત વાપરીએ અને વાયને સરખો કરીએ તો સમીકરણ 3ને 4 વડે અને સમીકરણ 4ને 3 વડે ગુણી લોપ લેતા ત્રીજું સમીકરણ છે એને 4 વડે ગુણવાનું છે, એટલે 16a પ્લસ 12y બરાબર 14 ગુણ્યા 4. ચોથું સમીકરણ એને 3 વડે ગુણીએ તો 3 તેરી 9a
-12y બરાબર 23 તેરી તો 69 પ્લસ માઇનસ કેન્સલ 16 ને 9 25 બરાબર 9 6 15 12 એટલે 125 તો એ બરાબર 125 છેદમાં 25 25 પંચા 125 એટલે એ બરાબર આપણને મળશે 5. હવે આ મૂલ્ય કોઈ એક સમીકરણમાં મૂકી દઈએ એટલે આપણને y મળી જાય. તો સમીકરણ 3માં એ બરાબર 5 મૂકતા ફોર એની જગ્યાએ 5 પ્લસ 3y બરાબર 14. 5 ચોક 20 પ્લસ 3y બરાબર 14. 20નું સ્થાન ફેરવતા માઇનસ થશે, તેથી 3y બરાબર 14 માઇનસ 20, તેથી 3y બરાબર -6, y બરાબર -6 છેદમાં 3, 3 દુ 6 એટલે y બરાબર -2. હવે એક ચલ આપણને મેળવો, y મળી ગયો, એ x આપણે શોધવાનો છે. તો xનું મૂલ્ય જે ધારેલું છે એમાં આપણે એનું મૂલ્ય મૂકી દઈએ. 1/x બરાબર a, તેથી 1/x બરાબર 5, છેદમાં કંઈ ન હોવાથી એક ક્રોસ ગુણાકાર કરીએ તો 5x બરાબર 1, તેથી x બરાબર 1/5. તો આ રીતે આપણે એનો ઉકેલ શોધી શકીએ. ત્યાર પછી આગળ જોઈએ તો નીચેની સમસ્યાઓમાંથી સમીકરણ યુગ્મ રચો અને તેના ઉકેલ શોધો. કે 2 સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂર્ણ કરી શકે. જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો તે 3 દિવસમાં પૂરું કરે છે. તો એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કામ પૂરું કરતાં કેટલો સમય લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કાર્ય કરતાં કેટલો સમય લાગે? તો સ્ત્રી અને પુરુષને સ્વતંત્ર રીતે કાર્ય કરતાં જે સમય લાગે છે આપણે શોધવાનો છે. તો એને આપણે ધારી લઈએ. ધારો કે એક સ્ત્રીને સ્વતંત્ર રીતે એક કામ પૂરું કરતા લાગતો સમય હવે એકમ આપણને દિવસમાં આપ્યો છે તો એકમ તરીકે આપણે દિવસ લઈશું, સમય તરીકે x દિવસ. એ જ રીતે એક પુરુષને સ્વતંત્ર રીતે એક કામ પૂરું કરતા લાગતો સમય y દિવસ. હવે એક કામ પૂરું કરવાનો સમય આપણે ધારી લીધો. હવે એનો કામનો દર, તો કે જે કંઈ દિવસ આપણે એક કામ પૂરું કરતા લાવ્યા તો એક દિવસમાં કેટલું કાર્ય કરી શકે એ આપણે શોધવાનું. તો કામનો દર એટલે કરેલું કાર્ય તે માટે લીધેલો સમય. એના માટેનું સૂત્ર છે, તો એ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. કામનો દર બરાબર
કરેલું કાર્ય છેદમાં તે માટે લીધેલો સમય. હવે કરેલું કાર્ય આપણે એને કેટલું કામ સોંપીએ છીએ? તો કે એક કામ સોંપીએ છીએ. બંનેને, સ્ત્રીને પણ એક કામ સોંપવાનું છે અને પુરુષને પણ એક કામ. હવે એ માટે કેટલો સમય લેશે? તો કે સ્ત્રી છે એ x દિવસ લેશે અને પુરુષ છે એ y દિવસ લેશે. તો એના આધારે આપણે કરેલું કાર્ય શોધવાનું છે. એક સ્ત્રીએ કરેલું કાર્ય તો એકના છેદમાં કેટલું આવશે? x. સ્ત્રીને એક કામ સોંપવાનું, x દિવસ જેટલો એ સમય લે છે. એક પુરુષે કરેલું કાર્ય એકના છેદમાં y. હવે આપણે બનાવવાના છે સમીકરણ કે બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક કાર્ય 4 દિવસમાં પૂરું કરે છે. તો એના આધારે પહેલું સમીકરણ, બે સ્ત્રીઓ છે અને 5 પુરુષ એક કાર્ય 4 દિવસમાં પૂરું કરે છે. એક કાર્ય પૂર્ણ કરતા કેટલા દિવસ લાગે છે? 4. હવે એક સ્ત્રીનું કરેલું કાર્ય એકના છેદમાં x હોય તો બે સ્ત્રીનું કરેલું કાર્ય કેટલું થાય? તો કે 2ના છેદમાં x પ્લસ એક પુરુષનું કાર્ય છે એકના છેદમાં y તો 5 પુરુષનું કાર્ય 5ના છેદમાં y. હવે સાતેય વ્યક્તિ કેટલા દિવસ કાર્ય કરે છે? તો કે 4 દિવસ. ત્યારે કેટલા કાર્ય પૂરા થાય? એક કાર્ય. તો આ રીતે આપણને સમીકરણ મળશે. હવે 4ને આપણે અંદર ગુણવાનું છે. તો 8ના છેદમાં x પ્લસ 20ના છેદમાં y બરાબર 1. આ આપણું સમીકરણ પહેલું. એ જ રીતે 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને 3 દિવસ લાગે છે. તો એના આધારે આપણને બીજું સમીકરણ મળશે. કેટલા હતા? તો કે 3 સ્ત્રીઓ અને 6 પુરુષો. તો 3 સ્ત્રીનું કાર્ય કેટલું થાય? તો કે 3ના છેદમાં x, 6 પુરુષો 6ના છેદમાં y. આ બધા જ 9 વ્યક્તિ 3 દિવસ કાર્ય કરે ત્યારે એક કાર્ય પૂરું થાય. હવે અંદર ગુણીએ તો 9ના છેદમાં x પ્લસ 18ના છેદમાં y બરાબર 1. આ સમીકરણ નંબર 2. હવે જુઓ તો x અને y બંને ક્યાં છે? તો કે છેદમાં છે. તો એ રીતે આપણે એને ધારવાના છે. ધારો કે 1ના છેદમાં x બરાબર a અને 1ના છેદમાં y બરાબર b. a અને b ને ધારી લેવાના. હવે 1ના છેદમાં x દૂર કરીએ તો 8 મળશે એટલે 8a પ્લસ 20b બરાબર 1. આ સમીકરણ નંબર થયું 3. 1ના છેદમાં x દૂર કરો એટલે 9. તો 9a પ્લસ 18b બરાબર 1. આ સમીકરણ નંબર 4. હવે આને કોઈ પણ રીતે ઉકેલી શકાય. ચોકડી ગુણાકારની રીતે ઉકેલવું હોય તો પણ સરળ પડશે, લોપની રીત અથવા તો આદેશની રીત. તો ચોકડી ગુણાકારની રીતે આપણે ઉકેલીએ તો પહેલા સમીકરણ પરથી a1, b1 અને c1, પરંતુ a અને b આપણે અહીં ચલ તરીકે છે એટલે ચોકડી ગુણાકારમાં કદાચ આપણને ભૂલ પડી શકે. તો આપણે કઈ રીતે ઉકેલશું? તો કે આદેશની રીતે ઉકેલશું. સમીકરણ 1 પરથી
એને કરતા બનાવીએ તો 8a બરાબર 1 માઇનસ 20b. 20bનું સ્થાન ફેરવતા માઇનસ થશે એટલે a બરાબર 1 માઇનસ 20b છેદમાં કેટલા આવશે 8. આ કોનું મૂલ્ય મળ્યું? એનું. આ મૂલ્ય છે સમીકરણ 2માં મૂકીએ, સોરી 4માં. સમીકરણ 4માં એનું મૂલ્ય મૂકતા 9 એનું મૂલ્ય છે 1 માઇનસ 20b છેદમાં 8 પ્લસ 18b બરાબર 1. હવે અહીં કોઈ છેદ નથી ઉડતો, 9 ને અંદર ગુણવાના. 9 માઇનસ 9 દુ 18 એટલે 180b છેદમાં 8 પ્લસ 18b બરાબર 1. લસા લઈએ તો કેટલો આવશે? 8 આવશે. 9 માઇનસ 180b પ્લસ 18 ને આપણે 8 વડે ગુણવાના, કારણ કે લસા લઈએ એટલે. તો 8 8 64 એટલે 4. 6 8 ને 6 144 b બરાબર 1. તેથી માઇનસ 180 વત્તા 144 એટલે બાદબાકી થશે. જવાબ આપણને માઇનસમાં મળશે 10 4 6 7 4 3 36b બરાબર. આનો ક્રોસ ગુણાકાર કરીએ તો 8 એકા 8. હવે 9નું આપણે સ્થાન ફેરવીએ તો માઇનસ 36b બરાબર 8 માઇનસ 9. તેથી માઇનસ 36b બરાબર માઇનસ 1. એટલે b બરાબર કેટલા મળશે? બંને બાજુ માઇનસ હોવાથી પ્લસ 1/36. આ કોનું મૂલ્ય મળ્યું? બીનું. હવે એ મૂલ્ય આપણે એના મૂલ્યમાં મૂકી દઈએ એટલે આપણને શું મળી જાય? બીના એના મૂલ્યમાં બીના સ્થાને મૂકી દઈએ, અથવા તો ત્રીજા અથવા ચોથા સમીકરણ કોઈ પણમાં બીનું મૂલ્ય મૂકી દઈએ. તો સમીકરણ 4માં બીનું મૂલ્ય મૂકતા ચોથું સમીકરણ છે આપણું 9a પ્લસ 18b બીના સ્થાને 1/36 બરાબર 1. 9a 18 દુ 36 એટલે 1/2 બરાબર 1. લસા લઈએ તો કેટલો આવશે? 2. 9 દુ 18 પ્લસ 1 બરાબર 1. તેથી 18a પ્લસ 1 બરાબર 2. 2 માઇનસ 1. તેથી a બરાબર 1/18. હવે આપણે 1/x બરાબર કેટલા ધાર્યા છે? તો કે a ધાર્યો છે, તો એની અંદર કિંમત મૂકી દઈએ. 1/a બરાબર x. તેથી 1/x બરાબર a. એનું મૂલ્ય આપણને કેટલું મળ્યું? તો કે 1/18. ક્રોસ ગુણાકાર કરીએ તો x બરાબર 18. અને 1/y બરાબર b. તો 1/y બરાબર બીનું મૂલ્ય મળ્યું 1/36. તેથી y બરાબર 36.
તો આ રીતે આપણને એક સ્ત્રીને સ્વતંત્ર રીતે કાર્ય કરતા 18 દિવસ લાગે અને એક પુરુષને સ્વતંત્ર રીતે કાર્ય કરતા 36 દિવસ લાગે. ત્યાર પછી આપણને જોઈએ તો 38 અને 39 કે જે આપણને રચના આપેલી છે. 7.6 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ દોરી તેનું 5:8ના ગુણોત્તરમાં વિભાજન કરો અને બંને ભાગ માપો. તો એ ટેક્સ્ટ બુકની પહેલી જ રચના આપણને આપેલી છે, તો એ તમે જાતે પણ કરી શકો. અને 39માં પણ રચના આપી છે. 4 સેમી, 5 સેમી અને 6 સેમી બાજુવાળા ત્રિકોણની રચના કરો. તો 3 બાજુઓ ત્રિકોણની આપી છે, એ બાજુના આધારે આપણે ત્રિકોણની રચના કરી અને એ ત્રિકોણને અનુરૂપ 2/3 ગણી બાજુવાળો ત્રિકોણની રચના કરો. એટલે જે મૂળ ત્રિકોણ છે એની કરતાં ત્રિકોણ આપણને કેવો મળશે? નાનો. તો આ બંને રચનાઓ તમે જાતે બનાવી શકો છો, બરાબર છે. તો અહીં આપણે સેક્શન ડી એટલે કે વિભાગ ડીનું સોલ્યુશન જોયું. ફરી પાછા નવા પ્રશ્નપત્ર સાથે મળીએ. તો આ વિડીયો લેક્ચરમાં આટલું રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.